નમસ્કાર મિત્રો. તો આ ઇલેક્શનના રિઝલ્ટ પછી તો ચોખ્ખું દેખાઈ જ આવે છે કે જે લોકો મોદીને ડિક્ટેટર કહેતા હતા, તાનાશાહ કહેતા હતા, હવે એ લોકોના મોઢા બંધ થઈ ગયા. કારણ કે આ કેવો તાનાશાહ જે પોતાની ક્લિયર મેજોરિટી વિન માટે થઈને ઈવીએમ મશીન હેક ના કરી શકે, જોર જબરદસ્તી કરીને પોતાના માટે મત ના નખાવી શકે. તેમજ જે વ્યક્તિઓને એવું લાગતું હતું કે મોદી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને વેસ્ટ બેંગાલ જેવી જગ્યાએ ક્લિયર મેજોરિટી કાઢશે, ત્યાં મોદીનું પ્રદર્શન ખરાબ થયું. 2019 કરતાં વધુ ખરાબ રિઝલ્ટ શા માટે આવ્યું? વર્ક પ્રોગ્રેસ સારી હોવા છતાં મોદીનું રિઝલ્ટ ખરાબ શા માટે આવ્યું? તો એનું પહેલું કારણ એ હતું કે ખરાબ કેન્ડિડેટની પસંદગી. આ સિવાય જાતિ વિવાદને લઈને વિપક્ષ આ વખતે મજબૂત બનીને ઊભો હતો. આ સિવાય જે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા હતા એ લોકો તરફથી સારી કેમ્પેનિંગ જોવા ન મળી. એ લોકોનું માનવું એવું હતું કે માત્ર મોદીનો ચહેરો જોઈને આપણને મત મળી જશે. અને આ સિવાય આરએસએસ તરફથી પણ કેમ્પેનિંગ જોવા ના મળી. વાત કરીએ યુપીની, તો યુપીમાં ભાજપને વર્ષ 2019માં 62 સીટ પ્રાપ્ત હતી, જે આ વખતે ઘટીને 33 મળી છે. એની પાછળનું કારણ એ છે કે સમાજવાદી પાર્ટી આ વખતે જાતિ વિવાદને લઈને વધુ મજબૂત રીતે ઊભું રહ્યું, જેણે યાદવો અને મુસ્લિમ સમુદાયના વોટને પોતાની તરફ કરી લીધા. આ સિવાય ભાજપ આ વખતે નિષ્ફળ રહ્યું તેના ઉમેદવારોની પસંદગી કરવામાં. જે ભાજપ દર વખતે સારામાં સારા વિસ્તારને જોઈને ત્યાંને અનુરૂપ જાતિને લઈને પોતાના ઉમેદવારની પસંદગી કરતું આવ્યું હતું, તેણે ફૈઝાબાદ તરફથી આ વખતે લલ્લુ યાદવને સીટ આપી. જે લલ્લુ યાદવનું માનવું એવું હતું કે રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે, હવે હું રામ મંદિરના નામે અને મોદીના નામે મત લીધા રાખીશ, જે વિચાર એના બરોબર ન હતા. જેના કારણે ફૈઝાબાદમાં તેણે પ્રોપર કેમ્પેનિંગ ના કરી, જેનું પરિણામ અત્યારે ભાજપ ભોગવે છે. આ સિવાય જે સ્થાનોમાં 100% મુસ્લિમ મતદારો છે એ સ્થાનોમાં આ વખતે ભાજપને એક પણ મત મળ્યો નથી, એવું પણ આપણે કહી શકીએ. આ સિવાય પંજાબની વાત કરીએ તો પંજાબમાં જેલમાં બેઠા અમૃતપાલ સિંહ જેલમાં બેઠા બેઠા આ ચૂંટણીમાં વિજેતા બન્યા છે. તો ભાજપની કેમ્પેનિંગ આ વખતે કેટલી ખરાબ રહી છે એ તો તમને દેખાય જ છે. વિપક્ષે કર્યો બીજેપીની વિચારધારા પર હુમલો. કેવી રીતે? તો વિપક્ષે પોતાના નારાઓમાં, સભાઓમાં ખુલ્લેઆમ કહ્યું કે જો આ વખતે બીજેપીને ક્લિયર મેજોરિટી મળશે તો એ પૂરેપૂરી રીતે શક્ય છે વાત કે આ વખતે તે સંવિધાન બદલશે, જેનાથી એસસી અને એસટીના મતદારોને તેણે પોતાની તરફ કરવાના પ્રયાસ કર્યા અને તેમાં તે સફળ પણ રહ્યા છે. આ સિવાય જે બીજેપીની ગવર્મેન્ટ ગરીબની સેવા માટે થઈને અલગ અલગ યોજનાઓ કાઢતી આવી હતી, એની સામે રાહુલ ગાંધીએ વાયદો કર્યો સભામાં કે ગરીબોને દર મહિને 8,500 રૂપિયા આપવામાં આવશે, જે ડાયરેક્ટ તેમના ખાતામાં જશે. અને આ સિવાય મમતા બેનર્જીએ મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાનો વાયદો કર્યો. હવે આ તો તમને પણ ખબર છે કે આ તો ખાલી કહેવા પૂરતા વાયદા છે, હકીકતમાં શું આવે શું નહીં તો બધા જાણે જ છે. પરંતુ આ તેના જૂઠા વાયદાઓ પણ રિઝલ્ટમાં દેખાઈ આવ્યા. હવે વાત કરીએ 110 ઉમેદવાર કે જે અન્ય પાર્ટીઓ ગત વર્ષોમાં છોડ્યા હતા, જેને આ વખતે બીજેપી તરફથી લડવાનો મોકો મળ્યો. પરંતુ આ 110 ઉમેદવારો ના પ્રોપર કેમ્પેનિંગ કરી, ના પ્રચાર કરવામાં મદદરૂપ થયા. આ લોકો પણ એ જ ગણતરીમાં આવ્યા હતા કે માત્ર મોદીના નામે મત મળી જશે, જેનો ટ્રેક રેકોર્ડ પહેલેથી ખરાબ પણ હતો અને ઉપરથી બીજેપી સાથે જોડાયા બાદ પણ કંઈ ખાસ કામ કર્યું નહીં, જેના કારણે 69 ઉમેદવારો બીજેપી તરફથી ઊભા રહીને પણ હારી ગયા છે, જે હવે બીજેપી માટે એક નવી મુસીબત પણ બની ગઈ. માત્ર આટલું જ નહીં, બીજેપીની હજી એક મોટી ભૂલ એ હતી કે આ વખતે બીજેપીએ આરએસએસને સાઇડલાઇન કરી નાખ્યું. જે આરએસએસે બીજેપીને નાનેથી લઈને મોટા સુધી પહોંચવા સુધી મદદરૂપ થઈ, જેણે બીજેપીને એક નાના કુમળા છોડમાંથી એક મોટું વૃક્ષ બનવામાં મદદ કરી, આ વખતે બીજેપીએ એ જ આરએસએસને સાઇડલાઇન કરી નાખી. બીજેપીએ તેમને એમ પણ કહ્યું હતું કે આ વખતે તમારે કેમ્પેનિંગ કરવાની પણ જરૂર નથી અમારા માટે, અમે હવે એટલા પ્રબળ છીએ કે અમને કેમ્પેનિંગની જરૂર નથી. જે હવે રિઝલ્ટમાં ક્લિયર દેખાય છે કે આરએસએસનું મહત્ત્વ બીજેપી માટે કેટલું હતું. મોદીની ત્રીજી ટર્મ એ એટલી અઘરી પડવાની છે મોદીને, કારણ કે જે એને એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી જે ચેન્જ કરવા માટે ખરડો મૂક્યો હતો, જે પસાર પણ થઈ ગયો છે, હવે તેને લાગુ કરવાની વાત છે, એના માટે ઘણી તકલીફો પડવાની છે. જે લોકોને એવું લાગતું હતું કે સીએ એનઆરસી માટે જે પ્રોટેસ્ટ થયા, ફાર્મર પ્રોટેસ્ટ થયા, એ સૌથી મોટા હતા, તો હવે એ
અલગ બનશે, કારણ કે હવે એનાથી પણ વધુ 4 થી 5 ગણા મજબૂતપણે પ્રોટેસ્ટ જોવા મળશે. કારણ કે આ વખતે વિપક્ષમાં જે બેઠેલી સરકાર છે એની પાસે પણ ભરપૂર માત્રામાં સીટ છે, જે હવે મોદીની ગવર્મેન્ટ પાડવા માટે થતા પ્રોટેસ્ટમાં પૂરું બળ આપશે. તો હવે મોદીની માટે ચેલેન્જ એ છે કે આ બધાની સાથે સાંઠગાંઠ બનાવીને સરકાર ચલાવવી પણ છે અને એ સિવાય એને પોતાના ઈચ્છેલા કામ પણ કરવાના છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે, તમને શું લાગે છે એ મને કમેન્ટમાં જણાવો. એવું નથી કે આ ચૂંટણીમાં બીજેપી સાથે બધું ખરાબ જ થયું છે. આ ચૂંટણીમાં બીજેપી સાથે સારું એ પણ થયું છે કે કેરળમાં જ્યાં ઇતિહાસમાં ક્યારેય બીજેપી એક પણ સીટ નથી જીતી, ત્યાં આ વખતે બીજેપી એક સીટથી જીતી છે. આ સિવાય મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેમજ પહેલીવાર ઓરિસ્સામાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. આ સિવાય બિહારમાં ચિરાગ પાસવાન પણ પોતાની સરકાર બનાવવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર કોએલેશન ગવર્મેન્ટ ચલાવવા જઈ રહી છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે કે મોદી કોએલેશન ગવર્મેન્ટ કેવી રીતે ચલાવશે? કારણ કે અત્યાર સુધી તો બાહુબળથી અને પોતાના મન ઈચ્છિત કાર્યો તે કરવા માટે સક્ષમ હતા, પરંતુ હવે બધાને મનાવીને, બધાની રાય લઈને અને બધાની મંજૂરી બાદ જ કોઈ કાર્યને તે અંજામ આપી શકશે. તો આ બધું તમને શું લાગે છે કે કેવી રીતે થશે? શું તેના ઈચ્છાના કાર્ય થવા દેશે? વિપક્ષ આ વખતે મજબૂત છે, તો શું એ ટાંગ નહીં અડાવે? કમેન્ટમાં જણાવો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.